નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા સર આજના સેશનમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11માં આજે આપણે યુનિટ 1માં રીડ 2 છે જોઈ રહ્યા છીએ. રીડ 1 આપણે અરુણિમા સિન્હા વિશે ચર્ચા કરી લાસ્ટમાં. એ યુનિટ 1માં આપણે રીડ 2 એટલે કે ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્યજીવન રક્ષક એ યુનિટની ચર્ચા કરતા પહેલાં આપણે અહીંયા આપેલા તમે જોઈ શકો છો સ્પેલિંગ, તેના પર થોડીક નજર ફેરવીએ. સેવિયર સ્પેલિંગ આપેલા છે એટલે હું SAVIOUR સ્પેલિંગ બોલતો નથી, બરાબર. એટલે આ પાકા કરવા. સેવિયર એટલે બચાવનાર, મદદે આવનાર, રક્ષક, રેસ્ક્યુઅર. જો અહીંયા આપેલું છે એની સાથે તે તેના સિમિલર છે. વિટિશ એટલે કે ગહવર્ણું, કમ્પ્લેક્શન એટલે કે દેખાવ, ચામડીનો જે કુદરતી રંગ છે તે. વોર્મથ એટલે સ્નેહ, હૂંફ, ઉત્સાહ. ફર કેપ એટલે કે પ્રાણીના જે સુંવાળા વાળ હોય એમાંથી બનાવેલી ટોપી. પછી છે પેટ એટલે હાથથી ધીમેથી થપથપાવવું. કાઉચ એટલે સોફા અથવા ગાદીવાળો પલંગ. એપ્રિકોટ એટલે જરદાળુ. સૂકા જે મેવા આવે, આ ઓરેન્જ અને યલો કલરનું છે, એક ફ્રૂટ છે જરદાળુ. ત્યાર પછી હર્બ્સ એટલે ઔષધિઓ થશે. મોરસેલ એટલે કોળિયો. ફીબલ એટલે નબળું, ધીમું. ગ્રાઉલ એટલે ઘુરક્યું, પ્રાણી જે અવાજ કરે તે. ત્યાર પછી બ્રીઝ એટલે પવનની હળવી લહેર. ત્યાર પછી મોન્સ્ટર એટલે ભારે મોટું કદાવર પ્રાણી. બંબુ એટલે વાંસ. સ્ટફ એટલે લાકડી, ડાંગ. ક્રાઉલ એટલે ભાખોડિયાભેર ચાલવું. એજ ત્યાર પછી એજ એટલે ધાર, કિનાર. ફ્લફી એટલે સુવાળું, રૂંવાટીવાળું. અને ફરી ત્યારબાદ તેનું ફરી છે તે રૂંવાટીમાંથી બનેલું. FY છે એ રૂંવાટીવાળું થશે. RRY છે એ રૂંવાટીમાંથી બનેલું. વિઝ્યુલાઇઝ એટલે કલ્પના ચિત્ર બનાવવું, મનમાં ખ્યાલ બાંધવો. ક્રાઉચ એટલે ભાખોડિયાભેર છે ચાલવું, ભાખોડિયા ભરવા. રેસલ એટલે કુસ્તી કરવી. ફિરોસિયસ એટલે વિકરાળ, ક્રૂર. લાસ્ટ સ્પેલિંગ આજનો આપણો ફિરોસિયસ છે. અહીંયા સુધી રાખીએ. હવે આપણે શરૂઆત કરીએ યુનિટની. વાઇલ્ડ સેવિયર. ધ વાઇલ્ડ સેવિયર એટલે વન્યજીવન રક્ષક. રીડ 2 યુનિટ 1માં રીડ 2. આમાં યુનિટમાં મેન કેરેક્ટર છે અલીભાઈ. અલીભાઈનું જીવન છે કઈ રીતે બચે છે, બરાબર. એનું જીવન છે એ કઈ રીતે બચે છે. આ જેવી રીતે આપણે ફર્સ્ટ જે સ્ટોરી છે, રિયલ સ્ટોરી જે અરુણિમા સિન્હાની વાત કરી એડવેન્ચર, તો આ પાઠમાં પણ એડવેન્ચર થ્રિલ હશે જ. સાવ સિમ્પલ સ્ટોરી છે, વાંચવાની મજા પણ આવે, તમારા વોકેબ્યુલરીમાં વધારો થશે અને બેઝિક જે ઇંગ્લિશ છે સમજવામાં પણ સરળતા રહે તેવું સાવ સિમ્પલ એક યુનિટ છે. સમજવાની ટ્રાય ક્યારે થાય તો જ્યારે આપણે સ્પેલિંગ છે પાકા કરીએ ત્યારે. તો આગળ વધીએ, શરૂઆત કરીએ. ફર્સ્ટ લાઇન નીલમ. શરૂઆત થાય છે નીલમ. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ છે શાઉટિંગ જોયફુલી એટલે કે ખુશીથી બૂમો પાડતી છે. નીલમ છે ઘરમાં દોડી આવે છે. ડેશિંગ એટલે ધસી આવવું. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. કોઈ પણ માણસના ઘરે ડોરસ્ટેપ પર કોઈ મહેમાન આવીને ઊભું રહે, આટલું રાજી થાય એટલે તમે સમજી જવું જોઈએ કે આ મહેમાન તેના માટે કેટલું ઇમ્પોર્ટન્ટ હશે. કેટલાક મહેમાન આવે તો આપણે બરાબર ને વધારે એની વિશે ચર્ચા નહીં કરીએ. તો નીલમ છે એ ખુશીથી બૂમો પાડતી ઘરમાં દોડી જાય છે અને અલીભાઈ આવે છે, અલીભાઈ આવે છે તેઓ શાઉટિંગ દેકારો કરી મૂકે છે. ત્યાર પછી ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી એટલે કે રામસિંગના પરિવારના બધા જ સભ્યો છે વેન્ટ રનિંગ આઉટ ટુ સી જોવા બહાર દોડતા આવ્યા. એન્ડ ધેર હી વોઝ
એટલે કે ત્યાં તેઓ ઊભા હતા. હવે તેનો દેખાવ છે, લુક્સ કેવો છે તે જ દર્શાવે છે. અ ટોલ મેન વિથ અ બ્રોડ શોલ્ડર્સ. બ્રોડ એટલે પહોળા ખંભાવાળો ઊંચો દેખાવ તેનો. રેડ ચીક્સ એન્ડ નોઝ, તેના નાક અને ગાલ છે એ રતુમડા હળવા લાલ. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, તેનો દેખાવ છે ઘવર્ણો હતો. ઘવર્ણો એટલે આપણા ઇન્ડિયાના લોકોનો જે દેખાવ છે, બરાબર, બહુ કાળાય નહીં અને બહુ એવા રૂપાળાય નહીં. ફોરેનના લોકો જોતા હશો બીચ પર આડા પડ્યા હોય ને ક્રીમ લગાવીને, બરાબર, સનબાથ, પણ ટૂંકમાં એને આ ચામડીનો કલર આપણા જેવો કરવો હોય. અને ભગવાને જો આપણી દેન કેવી છે, વિટિશ કલર છે આપણો, એવો દેખાવ આપેલો છે અને એવો દેખાવ કરવો છે. પણ આપણે તે કેટલાક ગોવાને ત્યાં ફરવા જાય તો એવી ક્રીમ લઈને આડા પડે સૂર્ય સનબાથ લેવા. પણ આપણે એવું કરવાની જરૂર નથી, કારણ કે આપણે ચામડીનો કલર ઓલરેડી એવો છે અને તે એકદમ વ્હાઇટ છે, એટલે તેઓ છે સનબાથ લેતા હોય છે. એટલે કે સૂર્યનો પ્રકાશ પડે ને એટલે ચામડીનો કલર એવો થઈ જાય, બરાબર. તો ભગવાન એટલી આપણા પર દયા કહેવાય. આગળ હવે તેના પોશાકની વાત થાય છે. શરૂઆત કરીએ. હી વોઝ ડ્રેસ્ડ ઇન વોર્મ, એટલે કે હુંફાળો, એકદમ ગરમ પોશાક. થીક લોંગ વુલન કોટ, તેને જાડો લાંબો છે વુલન કોટ છે એ પહેર્યો હતો, ગરમ કોટ લાંબો. ટાઈટ ટ્રાઉઝર, પેન્ટ, બિગ લેધર બૂટ્સ, મોટા લેધર બૂટ્સ એટલે કે ચામડાના બૂટ. એના બ્રાઉન ફર કેપ, તે ટોપી પહેર્યા હતા અને ટોપીનો કલર છે બદામી રંગનો, રૂવાટીદાર છે ટોપી. આ બધી વસ્તુ છે તેને પહેરી હતી. તેના ઉપરથી જ ખ્યાલ આવી જાય, એકદમ ઊંચા લાંબો છે વુલન કોટ, લેધરના બૂટ, માથે બદામી કલરની રૂવાટીદાર પ્રાણીઓના વાળની રૂવાટીની બનેલી એક ટોપી. આગળ, વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મ્થ એટલે ઉષ્મા ભર્યા વિશાળ સ્મિતથી છે. રામસિંગ હગ્ડ હિમ, રામસિંહ છે તેમને ભેટી પડ્યા. કોને? તો કે અલીભાઈને. એન્ડ સેડ, અને કહ્યું, કમ ઇન એટલે કે અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, એટલે શું કહે છે તો કે આપનું દિલથી સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરી વન, અલીભાઈ અંદર આવીને શું કરે છે તો પેટેડ એટલે હળવેથી થપથપાવે છે. એવરી વન, દરેક જણ. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઇચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ, બધાને અંદર આવીને છે થાબડે છે અને તેમના ઘેરા અવાજમાં, તેના ઘેરા અવાજમાં, ઇચ ફેમિલી મેમ્બર, કુટુંબના દરેક સભ્ય સાથે છે તે કેવી રીતે વાત કરે છે તો સ્નેહપૂર્ણ વાત કરી. આગળ, એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ, અને પોતાને જે સોફા ઉપર આરામથી બેઠા. કમ્ફર્ટેબલ એટલે આરામથી, ઓન અ કાઉચ એટલે સોફો. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ, રામસિંહ છે અલીભાઈ સાથે વાતો કરતા હતા ત્યાં દરમિયાનની વાત કરે છે. તેના મમ્મીએ થોડીક ચા બનાવી દીધી. મમ્મી એટલે નીલમની, રામસિંહના વાઇફ. ત્યાર પછી આગળ, અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ અ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, અલીભાઈ છે હિમાલયની પર્વતમાળામાં પગે ચાલીને, ઓન ફૂટ પગે ચાલીને, લોંગ ડિસ્ટન્સ એટલે લાંબુ અંતર છે કાપનારા એક યાત્રી હતા. અ ટ્રાવેલર એક યાત્રી હતા, એટલે આના કપડાં અને તેનો દેખાવ છે આવો, કારણ કે તે પગે ચાલીને, બરાબર, યાત્રી ટૂંકમાં જંગલમાં, બરાબર, તેવા માઉન્ટેન છે, ફોરેસ્ટ છે, તેમાંથી સતત ફરતું રહેવું, એવા કેટલાક લોકો હોય છે. તેમાંના એક છે, આ એક યાત્રી હતા, બરાબર. તમે, બરાબર, તમને આઈડિયા તો નહીં હોય પણ પિક્ચરમાં પણ છે કેટલાક એવું દેખાડાય છે, બરાબર, એ પણ તમે સમજશો નહીં. યાત્રી મીન્સ બાઇક લઈને નીકળી જ જાય. આમાં તો પગે ચાલીને કીધું છે, બાઇક લઈને નીકળી જાય, ગમે ત્યાં કેમ્પ નાખી દે, બરાબર, ગમે ત્યાંથી ખોરાક મેળવીને ખાય, બરાબર, સતત ફર્યા જ કરે, બરાબર. તો અહીંયા છે અલીભાઈ છે યાત્રી શા માટે, તો જો અહીંયા વાત થાય છે આગળ, તો કે હી
લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, તેને છે કુદરત છે નિહાળવું ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, એ પર્વતમાં છે તેઓ નગરથી નગર, ગામથી ગામ જે જતા. સેલિંગ અ ડ્રાઈડ એપ્રિકોટ્સ, શું કરતા તો કે યાત્રા દરમિયાન જે વસ્તુ તેને ફોરેસ્ટમાંથી મળતી તે વેચતા. સેલિંગ, તો એમાં સૂકા મેવા છે, હર્બ્સ એટલે ઔષધિઓ છે, એન્ડ મેડિસિન્સ એટલે દવાઓ છે, ઔષધિઓ, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ એવા કિંમતી પથ્થરો. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, આ બધી જ વસ્તુ છે તેને ક્યારે એકઠી કરી તો કે તેને ટ્રાવેલિંગ દરમિયાન, એટલે કે તે જ્યારે ગામે ગામના નગર છે આ વસ્તુ છે વેચતા. તો કે દરમિયાન તો કે જ્યારે છે તેઓ આ પોતાની ટ્રાવેલિંગ દરમિયાન છે જ્યાંથી પસાર થતા યાત્રા દરમિયાન છે એકઠા કરેલા બધા જ વસ્તુ છે તો ગામે ગામે અને નગરે નગરે વેચતા. તો આ તેનું કામ અલીભાઈનું. હવે કન્વર્ઝેશન છે તે શરૂ થાય છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક રામસિંગ, રામસિંગ છે એ પૂછે છે કે હાલમાં તમે ક્યાં છો. તો ક્યાં છે તો વાત કરે છે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, હું ભારત અને તિબેટની સરહદ સુધી પર્વતોમાં છે ત્યાં સુધી ગયો હતો. તો હાલમાં છે તે ત્યાં સુધી છે ભારત અને તિબેટ એટલે કે આપણો ઉત્તરનો વિસ્તાર. આગળ અલોન આસ્ક્ડ નીલમ, નીલમ શું પૂછે છે કે એકલા. તો અલીભાઈનો જવાબ શું છે અફકોર્સ એટલે કે હા. આઈ એમ યુઝ ટુ ઇટ એટલે કે હું એનાથી ટેવાયેલો છે, મને તેની આદત છે. વેલ એટલે કે સારું. આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ એટલે કે માત્ર આજ રાત્રિ પૂરતો જ હું અહીં રોકાવાનો છું. સ્ટે એટલે રોકાવું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ હી સેડ, તેને કહ્યું કે આવતીકાલે છે સવારમાં હું અહીંથી ચાલ્યો જઈશ. તેવું અલીભાઈ કહે છે કે આજનો દિવસ જ અહીં હું રોકાઈશ, રાત્રિ રોકાણ કરીશ, કાલ સવારે હું અહીંથી ચાલ્યો જઈશ. તેના જવાબમાં જુઓ નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો એટલે કે ના અલીભાઈ ના, અમે તમને જવા નહીં દઈ. જોવો યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ સેડ નીલમ, અને નીલમે કહ્યું કે તમારે અમને પર્વતોની વાર્તાઓ છે એ કહેવી પડશે. હિલ સ્ટોરી પર્વતોની વાર્તા છે એ તમારે અમને ટેલ અસ અમને કહેવી પડશે, આવું નીલમ કહે છે. અમે તમને જવા નહીં દે. તો મહેમાન પણ કેટલાક આપણે બરાબર ને મહેમાનની આગતા સ્વાગતા તો આપણે કરતા હોય પણ કેટલાક મહેમાન આવે ને તો આપણે બહુ મજા આવે એની સાથે જે ટાઈમ આપણે સ્પેન્ડ કરતા હોય. સારું સારું તો બનાવતા જ હોય પણ કેટલાક મહેમાન એવા આવે તો આપણે વધારે ગમે અને તેનું આપણે ઝાઝું રોકીએ પણ. તો આવા જે અલીભાઈ છે રામસિંગના ફેમિલીમાં આવ્યા છે અને તે એક ટ્રાવેલર છે એટલે તે આવી એની બરાબર એને એક્સપિરિયન્સ છે થતા હોય એવી વાર્તાઓ છે બરાબર. તે એના એક્સપિરિયન્સની જે વાત છે ટૂંકમાં તે વાર્તાઓ છે હિલ સ્ટોરીઝ છે તે સાંભળી હશે નીલમે, એટલે જ કહે છે કે અમારે એ વાર્તાઓ સાંભળવી છે. આગળ આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ, લોટ ઓફ એટલે કે ખૂબ જ આગ્રહ બાદ તેઓ 2 દિવસ રોકાવા સંમત થયા. ધેટ નાઇટ they all kept awake till late, sitting on his bed, listening to him his interesting travel experiences. તે રાત્રે ધેટ નાઇટ they all kept awake બધા જ છે રાત્રે મોડે સુધી, till late મોડે સુધી, sitting on his bed પોતપોતાની પથારી પર, listening to his interesting travel experiences રસપ્રદ અનુભવો છે સાંભળતા બેસી રહ્યા. મોડી રાત સુધી તે મોડી રાત સુધી છે કોના તો કે અલીભાઈ છે તેના રસપ્રદ જે અનુભવો છે તે સાંભળવા બેસી રહ્યા હતા. તો રાત્રે જ્યારે અત્યારે તો રૂમ થઈ ગયા પણ રાત્રે ગામડામાં છે બરાબર, ગામડામાં બધાના ઢોલિયા એટલે કે ખાટલા છે પાથરી દેતા બધાને હારમાં અને ગમે 2-3 ખાટલામાં બધું સર્કલ બેસતું
અને નતનવી વાતો કરતા અને સાંભળવાની પણ ખૂબ જ મજા આવતી. તો શરૂઆત થાય છે અલીભાઈની સ્ટોરીની. તો અલીભાઈ શરૂઆત કરે છે. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી, એટલે કે અલીભાઈ છે વાર્તા કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. નિયરેસ્ટ વિલેજ નજીકના જ ગામમાં 2-4 કલાક રોકાવાનું થયું હતું, એટલે કપલ ઓફ અવર્સ. I was only a few miles away from the border of India and Tibet. એટલે કે હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક જ માઇલ દૂર હતો. I was hungry and sat down to enjoy my lunch. એટલે કે હું ભૂખ્યો થયો અને મારું બપોરનું ખાવાનું છે એ ખાવા બેસી ગયો. એન્જોય માય લંચ. હંગ્રી એટલે ભૂખ્યું, એ તો તમને ખ્યાલ જ હશે. હવે આગળ વાત શું કરે છે તો ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર. એટલે કે એવરીવેર એટલે કે ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીપરિંગ સમટાઇમ્સ. એટલે કે થોડી વાર, સમટાઇમ્સ એટલે થોડી વાર પક્ષીઓના કલરવ. ચીપરિંગ એટલે એનો કલરવ છે, પક્ષીનો કલરવ છે. સિવાય ત્યાં નીરવ શાંતિ હતી. આસપાસ છે દરેક જગ્યાએ નીરવ શાંતિ હતી. સિવાય કોના સિવાય તો ક્યારેક પક્ષીઓનો બોલવાનો અવાજ છે, તે કલરવ છે તે આવતો હતો. આગળ આઈ હેડ હાર્ડલી એટલે કે ભાગ્યે જ. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ. મોર્સેલ્સ એટલે કોળિયાઓ થાય. વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ. શું સાંભળ્યું તો વાત કરે છે મેં થોડાક જ કોળિયા લીધા છે, ત્યાં તો મને હળવો અને ધીમો ઘુરકાટ સંભળાયો. ફીબલ એટલે ધીમો, મંદ. એટલે અલીભાઈ છે બપોરનું લંચ લેતા હતા. જેવો હજી એને થોડાક જ કોળિયા હજી લીધા હતા, ત્યાં છે તેને એક ધીમો અવાજ છે ઘુરકવાનો સંભળાય છે. ઘુરકવાનો અવાજ અને તે જ એવો સમય તો આપને ખબર જ હોય ત્યાં રહેતા તે પ્રાણી તે વિસ્તારના. તો શું હશે જોઈએ આગળ. આઈ વોઝ અલાર્મ. હું સાવધ થઈ ગયો. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ. કારણ કે અવાજ પરથી. આઈ વોઝ શ્યોર. મને ખાતરી થઈ ગઈ. ધેટ ઇટ વોઝ અ નથિંગ. બીજું તો કાંઈ નહીં બટ અ બિયર. તે શું હતું કે તે અન્ય કોઈ નહીં પરંતુ એક રીંછ હતું. અવાજ ઉપરથી અલીભાઈનો એક્સપિરિયન્સ, અવાજ ઉપરથી એને ખ્યાલ આવી ગયો કે બીજું કાંઈ નથી પણ શું છે, રીંછ હતું. આગળ આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ. ઝડપથી છે મારું ટિફિન બોક્સ બંધ કર્યું. એન્ડ બેન્ટ લો. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું. એન્ડ બેન્ટ લો એટલે નીચે ઝૂકી ગયો. આગળ સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. જો કારણ શું હતું તો કારણ જો તેથી કે ખોરાક તેમજ મારા શરીરની ગંધ પવન દ્વારા પેલા કદાવર પ્રાણી પાસે ન પહોંચે. ધ સ્મેલ ઓફ ફૂડ તે ખોરાકની સ્મેલ સુગંધ છે, અને માય બોડી અને મારા બોડીની સ્મેલ છે, વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ કારણ કે પવન છે, અતિશય પવનના કારણે આ સુગંધ છે ટુ ધ મોન્સ્ટર એટલે કે તે પ્રાણી પાસે ન પહોંચે તે માટે છે પોતાનું ટિફિન ઝડપથી બંધ કરી દે છે. પોતે છે બેન્ટ લો એટલે તે છે આડા પડી જાય છે. તો આ એના એક્સપિરિયન્સ ઉપરથી છે તરત તેનું માઇન્ડ કેવું દોડે છે તે જોવા જેવું છે, એટલું શાર્પ હશે. આઈ ટુક અપ માય બંબુ સ્ટફ. તરત જ જો શું કરે છે કે મેં મારા જમણા હાથમાં છે લોખંડની અણીવાળી મારી લાંબી વાંસની ડાંગ લીધી. આઈ ટુક અપ માય બંબુ સ્ટફ વિથ ઇઝ પોઇન્ટેડ આયરન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. અને મારા ડાબા હાથમાં એક મોટો 2 ધારો છરો લીધો. છરો એટલે 2 સાઈડ ધાર, બરાબર ને, 2 સાઈડ ધાર એવો છરો છે તે તેના લેફ્ટ હેન્ડમાં, અને જે બંબુ સ્ટાફ છે એટલે ભાલા જેવું એ તેના છે રાઇટ હેન્ડમાં. કારણ કે તેનો સામનો કરવા માટે કદાચ છે તે પ્રાણી તેના પાસે આવી પહોંચે એટલે તેનો સામનો કરવા માટે
તો હવે જે અલીભાઈ અત્યારે કેવું ફીલ કરતા હશે, શું આ બેની લડાઈ થશે, એ બધા વિચાર આપણે અત્યારે આવે અને આપણા માઇન્ડમાં આપણે ઇમેજિન થઈ ગયું હોય કે અલીભાઈ છે એનું બોડી આખું બેન્ટ થઈ ગયા છે, એના હાથમાં છે આવા વેપન છે અને અવાજ પણ, બરાબર, આપને પણ એ બધું ઇમેજિન થતું હોય. આગળ, I crawled carefully to the edge of the mountain and looked down into the deep narrow valley. આગળ વાત કરે છે કે હું પર્વતની ધાર સુધી પેટ ધસડતો ચાલ્યો. ક્રાઉડ એટલે ભાખોળે પેર ચાલુ, કેરફુલી એટલે હળવેથી, લુક ડાઉન ઇન્ટુ ધ ડીપ અને નેરો વેલી, ડીપ એટલે ઊંડી, નેરો એટલે સાંકડી ખીણમાં મેં નજર નાખી. આગળ, soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. soon એટલે કે એટલામાં જ સામેના પર્વતના ઢોળા ઉપર, સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, સામેના પર્વતના ઢોળા ઉપર સપાટ જગ્યામાં એટલે કે ફ્લેટ પીસ, હિમચિત્તાના બે નાનકડા બચ્ચા નજરે પડ્યા. ટાઇની સ્નો લેપર્ડ, કબ્સ એટલે બચ્ચાઓ, નાના એવા બચ્ચા છે, ચિત્તાના નાના એવા બચ્ચા છે તે નજરે પડ્યા. એટલામાં હવે અત્યારે તેની પોઝિશન શું છે તો કે વાંકા વળેલા છે અને પર્વત ઉપર છે, ત્યાંથી નીચે ખીણ ઉપર જોવે છે, ખીણ અંદર, પણ ખીણ અંદર સામેના ઢોળા ઉપર તેને આ બે બચ્ચા દેખાય છે. હવે શું થાય છે? ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક, આસ્ક્ડ નીલમ. અરે વાહ, તે કેવા લાગતા હતા? વોટ ડીડ ધે લુક લાઈક, તે કેવા લાગતા હતા? નીલમ તેવું પૂછ્યું. ધે હેવ બ્યુટીફુલ, તેઓ સુંદર હતા. ધેર ફ્લફી એટલે કે ભરાવદાર રૂવાટી છે. સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ સ્નો, અને બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી. તેની જે ફરી છે, તેની રૂવાટી છે, બરાબર, કોટ જેવું એમ, મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો, કારણ કે તેની રૂવાટી છે તેના ઉપર બરફ, બરાબર, બરફ આચ્છાદિત છે. ઇન્ડિયા ને તિબેટ છે એટલે એ એક પ્રકારનું હિમાલય, અને હિમાલયમાં આપણે બરફ છે અને હિમચિત્તાના બચ્ચા છે. તો હવે તેના રૂવાટી ઉપર છે થોડા થોડા બરફ, બરાબર, બરફ જે પડતો હોય તે એના ઉપર હોય એટલે તેના ફરી ઉપર છે એકદમ જાણે કે ભરાવદાર રૂવાટી બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હોય તેવી તેની રૂવાટી હતી, તેવું કહે છે. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. જાણે કે પ્રત્યક્ષ હાલ નિહાળતા ન હોય તેવી રીતે અલીભાઈએ કહ્યું, જાણે કે એની સામે જ હોય તેવી રીતે, વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, જાણે કે તેની સામે જ હોય એવી રીતે અલીભાઈ કહે છે કે હા, તે બચ્ચા છે તેમની ભરાવદાર રૂવાટી બરફના રંગ સાથે છે બરાબર બંધ બેસતી હતી. આગળ, વોટ વેર ધ કબ્સ ડુઈંગ, આસ્ક્ડ અર્જુન. અર્જુને પૂછ્યું કે બચ્ચા શું કરી રહ્યા હતા. વોટ વેર ધ કબ્સ ડુઈંગ, બચ્ચા શું કરી રહ્યા હતા. તો આખી સ્ટોરી છે તે લેપર્ડ કબ્સ પર ડાયવર્ટ થાય છે. અલીભાઈની નજર ખીણમાં સામેના ઢોળા ઉપર એ કબ્સ ઉપર જાય છે અને એ કબ્સ છે ત્યાં શું કરે છે તેવું કોણ પૂછે છે? તો નીલમનું નામ આપણે આ સ્ટોરીમાં સાંભળ્યું. હવે આવે છે અર્જુન. તો હવે અર્જુન પૂછે છે કે તે બચ્ચા છે શું કરી રહ્યા હતા. તો કે ધે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઇચ વન ક્રાઉચ ઓન ધ સ્નો, અને એકબીજાને છે રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈસ એટ ઇચ અધર, કે એકબીજાને છે સુંદર લીલા રંગની આંખો છે ઉલાળતા બરફ પર છે ગલોટિયા ખાઈ રહ્યા હતા. એકબીજાને છે પોતાની આંખો વડે છે જોઈ રહ્યા હતા અને રોલ્ડ એટલે ગલોટિયા છે મારી રહ્યા હતા બરફમાં. આગળ, ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, અને એકબીજા ઉપર છે તે કૂદતા હતા. ધે વુડ રેસલ ફોર અ વાઇલ, થોડાક સમય માટે છે તેઓ કુસ્તી કરતા હતા. ગ્રાઉલિંગ સોફ્ટલી, જો ધીમા અવાજે છે તે પણ ઘુરકતા હતા, જે તે અવાજ છે પ્રાણી કરે તે. આગળ, ધે વુડ
ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન. ફરી છે ગલોટિયા ખાવાના શરૂ કર્યા અને ફરી છે કુસ્તી કરવા લાગ્યા. રેસલ અગેન એન્ડ ક્રાઉચ અગેન. વોચિંગ ધેમ વોઝ ફન. તેને જોવાના છે, તેને નિહાળવાનો છે, લહાવો હતો. બટ આઈ વોઝ વરીડ ટુ. અને સાથે સાથે ચિંતા પણ હતી. શેની ચિંતા? તો કે બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવે. એટલે કે કારણ કે તેની જનેતા છે, તેની માં છે, આસપાસ ક્યાંય દેખાતી ન હતી. નોટ બી સીન એનીવેર, ક્યાં પણ દેખાતી ન હતી. કારણ કે બચ્ચા અહીંયા હોય તો ચિત્તો છે તે પણ અહીંયા હોવો જ જોઈએ. તો ચિત્તો છે તે ક્યાંય દેખાતા ન હતો. મધર લેપર્ડ છે ક્યાંય દેખાતી ન હતી. તો જો આગળ લાસ્ટ લાઈન. The mother is very ferocious when she is with her cubs. આ બચ્ચા ધરાવતી માં છે ભયંકર હિંસક હોય છે. The mother is very ferocious. મધર છે એ ખૂબ જ ભયંકર એટલે કે હિંસક હોય છે. ક્યારે? તો કે when she is with her cubs, એટલે કે જ્યારે તેની સાથે તેના બચ્ચા હોય છે. ગલુડિયા પણ તમે જોઈ લો કૂતરા, એ માં છે જ્યાં સુધી પાસે હોય તો તમને એને અડજો તો ગલુડિયા તમને અડવા પણ દેશે નહીં, તમને વાહે દોડશે. જ્યારે આસપાસ ન હોય ત્યારે તમે ગલુડિયાને અડી શકો છો. એટલે ચિંતા તે વાતની હતી. તેને જોવાનો એક લાહવો પણ હતો, પણ ચિંતા તે વાતની હતી કે માતા છે, મધર લેપર્ડ છે, ક્યાંય દેખાતી ન હતી. તો સ્ટોરી છે ત્યાં અહીંયા સુધી આજે આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે આગળ જોઈશું. થેન્ક યુ.